સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામભણિયા તો જોઈએ દેવગઢ બારિયા ખાતે નગરપાલિકા વિસ્તારમાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો। 11 જેટલા કામોનું ખાતમુહૂર્ત, 3 જેટલા કામોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। ₹13 કરોડના માતબાર રકમના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે નગરને વિકસિત કરવા માટે વિકાસની વણઝાર ફૂંકાવા જઈ રહી છે। મોટી સંખ્યામાં નગરજનો નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના વહીવટદારનો ચાર્જ સંભાળતા મામલતદાર સમીર પટેલ, પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ સભ્યો અને વહીવટી તંત્ર ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। અબ્દુલ રહેમાન, સત્યના શિખર ન્યૂઝ, રહેમાન, દેવગઢ। મારા મત વિસ્તારના દેવગઢ બારિયા નગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું સેવનિયા ખાતે ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મિટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે ટીએસપીની મિટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારિયા નગર માટે પણ આજે એના રસ્તા છે, વીજળી છે, પાણી છે, ખૂટતી ગટર લાઈન છે, જે યોજનાઓ ઘટે છે એના માટે 14 કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે। ગામની સુખાકારી, ગામનો વિકાસ, જે ખૂટીઓ કડીઓ છે, આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર, સુવિધાયુક્ત, લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે। આગામી દિવસોમાં એ જ તાકાતથી અમે આગળ વધવાના છે। નગરના તમામ સમાજના મારા આગેવાનો, કાઉન્સિલર મિત્રો બધા સાથે મળીને, દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે। એના માટેનો આજનો કાર્યક્રમ હતો।